બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा वीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेर। દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે પણ આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે। પહેલી વાનગી જોઈ કે તિરંગા ઇડલી કપ, અને હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ લઈને આવ્યા છે જેનું નામ છે તિરંગા સેન્ડવિચ। તો ચાલો આપણે આ બીજી વાનગી બનાવીને પણ દેશ પ્રેમને ઝલકને માણીએ। શીતલબેન, હવે બીજી વાનગી પણ ખૂબ જ સરસ લઈને તમે આવ્યા છો। આપણા બધાની ફેવરેટ સેન્ડવિચ તો હોય, પણ આજે સેન્ડવિચને પણ આપણે કહેવાય ને કંઈક અલગ ટચ આપવાના છીએ, તો ચોક્કસથી એ પણ જોઈ લઈએ ને સામગ્રી જોઈએ। કેમ કે આ આપણે ગેસ વગર એમને કાચી સેન્ડવિચ બનાવીશું। કેમ કે ગમે ત્યારે તમે આ સેન્ડવિચ બનાવીને ખાઈ શકો। ક્યાંય તમે પિકનિકમાં જવું હોય કે ગમે ત્યાં જાવ, તમે આ બેઝિક સામાન લઈ લ્યો તો સેન્ડવિચ બની જાય ફટાફટ। તો કરીએ શરૂ। હા, તો તેના માટે આ બ્રેડ છે, એને આપણે બ્યુટીફુલ લાગે તેના માટે આપણે એને શેપ આપશું। તો એને આપણે રાઉન્ડ શેપ દઈશું। જો આવું કોઈ કટર હોય તો ગમે એ રાઉન્ડ એમાં તમારે આવી રીતે કરી લેવાની, અને જો તમારે ઓલી સ્લાઈસ હોય તો એ કટ કરી લેવાની, બોર્ડર હોય તો। હા, આવી રીતે આપણે બધી રેડી કરી લઈશું। તો આપણે બધી કટ કરીને રેડી કરી લીધી છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો તેના માટે મેં પહેલાં આપણે ગ્રીન કલર લઈશું। તો ગ્રીન કલર માટે આપણે મેં કીવીની ચટણી બનાવી છે। કીવી, પુદીના, મરચાં, આદુ એ બધું એડ કરીને એમાં થોડાક સિંગદાણા અને થોડીક સેવ ને લીંબુ એડ કરીને રેડી કરી છે। કેમ કે ઈબાને કીવી પણ આપણે ખાઈએ। જનરલી મોટી ઉંમરના હોય એ લોકોને ખટાશ લાગતી હોય એટલે ન ખાતા હોય, આ ચટણીમાં તમને ખ્યાલ નહીં આવે, કારણ કે લીંબુ આપણે એડ કરતા હોય એટલે વાંધો નહીં આવે, તમને ભાવશે। એટલે શીતલબેન, મેં જસ્ટ આ ટેસ્ટ કરી છે કીવીની ચટણી ઇડલીની સાથે। ખરેખર આપણે જે કોથમીરની ચટણી ખાઈએ ને ફુદીનાની, એના પણ ટક્કર આપે ને એવી સરસ લાગી રહી છે, ખૂબ જ સરસ। તો તેના માટે આપણે પહેલા ગ્રીન કલર આપવા માટે આપણે એમાં ગ્રીન ચટણી લગાવીશું। તેના ઉપર આપણે કાકડી રાખીશું। એના ઉપર આપણે ચાટ મસાલો છાંટીશું। એટલે શીતલબેન, ધ્વજ ફરકાઈને આપણે ઘરે આવ્યા હોય અને આવામાં આપણે લેટ થઈ ગયું હોય તો આપણે તરત ઇન્સ્ટન્ટ બનાવી શકીએ। ના, આવું ભાવે પણ ખરા, રૂટીનમાં આપણે જે ખાતા હોય એના કરતાં થોડું અલગ લાગે। હવે આપણે વ્હાઈટ કલર કરશું। વ્હાઈટ કલર માટે આપણે પહેલા આમાં બટર લગાવીશું। હવે એના ઉપર આપણે ચીઝ ખમણશું। એમાં ઉપર આપણે ચાટ મસાલો છાંટીશું। હવે એના ઉપર આપણે એક બ્રેડ એડ કરીશું। એમાં આપણે ટોમેટો કેચઅપ લગાવીશું। એના ઉપર આપણે થોડું ગાજરનું ખમણ છે એ એડ કરીશું। તેના ઉપર આપણે ચાટ મસાલો છાંટીશું। હવે એના ઉપર આપણે બીજી બ્રેડ એડ કરીશું। તેના ઉપર આપણે કોથમરી એડ કરીશું।
આપણે ટૂથપીક લગાવીશું. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો કૃતિ રેડી થઈ ગઈ છે આપણી તિરંગા સેન્ડવિચ. વાવ, શીતલબેન, ભારત માતાની શાન એવો આપણો તિરંગો. અને જ્યારે સ્વતંત્રતાનો તહેવાર આપણે ઉજવી રહ્યા હોય ત્યારે આપણા રસોડામાં પણ દેશ પ્રેમનો જે રંગ છે એ તો છલકાવવો જોઈએ. અને વાનગીના રસોડે તો આ દેશ પ્રેમનો રંગ સ્વાદની સાથે છલકાઈ ચૂક્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, વાનગીના રસોડે આપણે અલગ અલગ વાનગી બનાવે છે. કોઈ પણ તહેવાર હોય તો તહેવાર સ્પેશિયલ વાનગી પણ આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને જો તમે પણ તમારી મનપસંદ વાનગી, તમારી જેની અંદર એક્સપર્ટી હોય, તમારી જે ક્રિએટિવિટી હોય એને પણ તમે એક્સપ્લોર કરવા માંગતા હો, તમારા ટેલેન્ટને વ્યુઅર સુધી પહોંચાડવા માંગતા હો, તો તમે પણ અમારા મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બની શકો છો. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अप टू में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. नमस्कार. તિરંગા સેન્ડવિચ બનાવવાની સામગ્રી: વ્હાઇટ બ્રેડ, ગ્રીન ચટણી, કાકડી, બટર, ચીઝ, ટોમેટો સોસ, ગાજરનું ખમણ, ચાટ મસાલો.